આજની વાત એટલે કે પિતાની યાદમાં જીવતો પરિવાર. દીકરાએ કહ્યું કે મમ્મી, મારે 50 રૂપિયાની 2 નોટબુક ખરીદવાની છે. વાસણ ધોતી વખતે માતાએ કહ્યું કે જા અને પપ્પાના ખિસ્સામાંથી પૈસા કાઢી લાવો. આ બધું જ સાંભળી રહેલી પાડોશીએ કહ્યું કે તમારા પતિના અવસાન થયે 5 વર્ષ થઈ ગયા છે, તો તમે તમારા બાળકોનો પિતા કોને બનાવ્યો છે અને કોઈને ખબર પણ નથી. એટલામાં જ માતા પાડોશીનો હાથ પકડીને રૂમમાં લઈ ગઈ. પછી એના પતિનો શર્ટ ખિલ્લી પર લટકતો બતાવીને કહ્યું કે હું હંમેશા પૈસા મારા પતિના શર્ટના ખિસ્સામાં રાખું છું, જેથી બાળકો ક્યારેય પોતાના પિતાને ભૂલી ન જાય. ત્યાં દુનિયામાં નથી તો શું, અમે તેમને દિવસમાં 100 વખત યાદ કરીએ છીએ. તે હજુ પણ અમારી તાકાત છે. અમે બધા જ અમારા ખર્ચ માટે તેમની પાસેથી પૈસા લઈએ છીએ.